તે માખાવડ પ્રાથમિક શાળાના ધોરણ 6 ના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયનું એક સરસ મજાનું નાટક પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે પરોપકારી મનુષ્યો. તો ચાલો સાથે મળીને આપણે સૌ માણીએ. રમણભાઈને એકવાર આંજણી થઈ હતી. 2-3 દિવસ કાંઈ જ ઈલાજ કર્યો નહીં. આ તો આંજણી છે, આમાં શું ભારે દર્દ છે? આંજણી તો રમણભાઈને બહુ પીડા કરવા લાગી. હવે તો ડોક્ટર પાસે જવું જ પડશે. આવું ડોક્ટર સાહેબ? આવો આવો રમણભાઈ. શું થયું રમણભાઈ? આંજણી થઈ છે. એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી. પાકે એટલે મારી પાસે આવજો, નસ્તરથી ફોડી નાખીશ. બહુ પીડા થાય તો ચેક કરજો. ભલે સાહેબ. રમણભાઈ ઘર આવ્યા ત્યારે એમના કુટુંબના મિત્ર તેમને મળવા આવ્યા. આવો આવો. અરે આંખે શું થઈ છે? આંગળી થઈ છે. માટે ડોક્ટર પાસે ગયો હતો, પણ ડોક્ટર કહે આને છેડશો નહીં અને કાંઈ દવા નથી. પાકે એટલે મારી પાસે આવજો, નસથી ખોલી નાખ. ડોક્ટર આજે દવા ન આપી, વળી ગયા છે કે કાંઈ દવા નથી. ત્યારે ભણતરમાં શું પૂરો મૂકવાનો છે? કહે છે કે પાકે ત્યારે આવજો, નસ્તર મૂકીશું. તમે પણ ભલા માણસ છો, કુટી કોડીનો ખર્ચ નથી. જોડે જ્યાં ખસીના ચોપડો એટલે નરમ પડી જશે. એમ બહુ સારું. નોકર પાસે રમણભાઈએ દાળ લગાવીને ચોપડી. સાંજના રમણભાઈ બજારમાં કંઈક લેવા માટે ગયા. આવો રમણભાઈ. હા આવ્યા. આગે શું થયું છે? આંજળી થઈ છે સાહેબ. આપણે આંજળી થઈ છે તો જવ ખસીને કાચું પડતા નથી, મફતની દવા છે. એમ બહુ સારું. ઘરનો એક મુનિમ મળવા આવેલો. આવો આવો મુનિમ. ભાઈ આંગે શું થયું છે? આંજળી થઈ છે. એના બધી વાત જવા દઈ કેસે થોડીને છોકરો મારા બનેવી મારા ભાણેજાને મારા કુવાના થઈ હતી ત્યારે તમે એ જ ઈલાજ કર્યો હતો. રામબાનું પાસે ઘડીમાં મટી જશે. એમ બહુ સારું. બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો. આ કે શું થઈ છે? આંજળી થઈ છે સાહેબ. બીજું બધું ખાવે તેમ લગાડે કરતા સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજળી બેસી જશે. એમ બહુ સારું. કેશવ હજામત વાળાનું માની અને રમણભાઈએ સિંદૂર પણ દબાવ્યું. બીજે દિવસે રમણભાઈના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજી કઈ કામસર આવ્યા. क्या रमन से आंजली हुई जिसमें क्या भाव है? 8 दिन एक छोटा कटोरे भांग पिया करो, देख लेना इसके आगे डॉक्टर क्या दवा चीज भांग के आ कैफी पदार्थ पीतो નથી એટલે આ સલાહનો અમલ કરવો નથી. વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા. એટલામાં રમણભાઈ ત્યાં આવ્યા. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. આ કે શું થઈ છે? આંજળી થઈ છે. આ ચંદન લગાડી દો. ચોપડી દો. જમતી વખતે રસોઈયો બોલ્યો. ચોપડી દે ને. રમણભાઈ એકવાર બહાર ઊભા હતા ત્યારે ખેપ લઈને ધોબી આવ્યો. ભાઈ આંખે શું થયું છે? રોને આંજળી થઈ છે. તો લવિંગ ઘસીને ચોપડા બળેતરા બળશે પણ આંજળી ઊભી જ નહીં રહે. એમ બહુ સારું. રમણભાઈ ઓટલે બેઠા હતા એટલામાં ગોળ વેચનાર વેપારી આવ્યો. આ આંખે શું થયું છે? રોને આંજળી થઈ છે. શેઠજી અમારા લોકો તો આવી આંજળી થઈ હોય તો ગોળનો ચપકો દઈ દઈએ. છરીના પાના ઉપર ગોળ મૂકી દઈને તપાવી લગાવી દેવો. ગરીબ માણસનો ઉપાય છે. અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ. એમ બહુ સારું. આ કેવું થયું છે? આંજળી થઈ છે. ગોળ એકલો કરવા માટે એચીને દૂધના ઘસી ઘસીને ચોપડો એમનો સર્વ ગુણો આવેલા છે. હું પણ સુલાબ લેવો ત્યારે દિવેલ પીવાને બદલે હું ઘી પીઉં છું. એમ બહુ સારું. એલચીને ઘી લગાવતો હતો તેવામાં રમણભાઈના પારસી દોસ્તાર આવી ચડ્યા. અરે મિસ્ટર આ શું કરી મૂક્યું છે? આપણે ઘી ગોળ કરાવ છે. એક કાંદો કાપીને એનો રસ લગાવ ન મટે તો ચાલ તમારું મળશે. એમ બહુ સારું. જેમ તેમ દુર્ગંધ વેઠી રમણભાઈએ કાંદાનો રસ પણ લગાડ્યો. હવે તો આંજળીના અંદર શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું. દવાઓના પડ ઉપરા ઉપર આંખ પર આવી એક નાની ડુંગળી જેવું બની ગયું હતું. વેદના વધવાને લીધે રમણભાઈ તો પથારીમાં પડ્યા તરફડિયા મારવા લાગ્યા.
હવે નક્કી કરી લીધું છે કોઈને કાંઈ કહેવું નથી અને બીજો કોઈ ઉપાય અજમાવો જ નથી. એટલામાં રમણભાઈને ઠીક નથી એવું જાણી તેમના વિધવા ફોઈ ખબર કાઢવા માટે આવ્યા. આવો આવો ફઈબા. આવ્યા છો ને ભાઈ આંખે શું થયું છે? હાજરી થઈ છે. ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં હું તો મને કંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લો. જો બદામ હોય તો થોડી નાખું, નહીં તો ઘી ખાંડ ને લોટ તો ઘરમાં હોય જ. તાવ આવે, માથું દુખે કે વાર ઉધરસ થાય કે સળેખમ થાય તો પણ મારો તો એક જ ઈલાજ છે. એમ બોલો. કઈનું જણાઠી જેવું શરીર જોતા આ ઉપાય અજમાવવો જોઈએ. શીરો પણ કોને ન ભાવે? જયદીપ શીરો લાવજો. બીજા ઉપાય કરતાં ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો. 2 દિવસ 3 દિવસ ચાલુ રાખ્યો, પણ આંજણી તો કશાને ગાંઠે નહીં. આહા બહુ દુખે છે, હવે ડાક્ટર પાસે જવું જ પડશે. રમણભાઈ તો ડાક્ટર પાસે ગયા. તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો અને અંદરથી આંજણી નીકળી એટલે તેના ઉપર નસ્તર મૂક્યું. બગાડ નીકળી જતા સાથે જ આરામ લાગવા માંડ્યો. મારા જે હિતિક છું એ મારી ઉપર દયા ખાઈને મારો દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી તેને જાહેરમાં આભાર માનવાનો તક લઉં છું. આભાર. હું છું રમણભાઈ. હું છું ગોર બાપા. હું છું ધોબી. હું છું વિજવા ફોઈ. હું છું વૃદ્ધમાસી. હું છું મુનિમ. હું છું ડોક્ટર. હું છું કેશવ. હું છું દુકાનદાર. હું છું પાસ્તે દોસ્તર. મિત્ર ભૈયાજી નોકર. હું છું રસોઈ.